जय माताजी मित्रों। तो આપણે ગૌશાળામાં આવી ગયા છીએ। તમે ગૌશાળાની અંદર બીમાર ગાય જોઈ શકો છો। ગાયની હાલત કેટલી છે તમે જોઈ શકો છો મિત્રો। આ ગાયને સેગડે વાગેલું છે, એનું ઓપરેશન કરવું પડશે। આપણે સેગડું ઓપરેશન કરીને કાપવું પડશે। તમે જોઈ શકો છો એને લોહી કેટલું આવે છે, એની કોઈ દવા થાય નહીં સેગડું કાપ્યા સિવાય। ના કાપત કેન્સલ થાય તો કાયમી કાવું ના રહે, કાયમ એને લોહી આવે, કાયમ આપણે એને ડ્રેસિંગ કરવું પડે। તમે જોઈ શકો છો ગાય જેટલી નરમ છે એકદમ। તમે જોઈ શકો છો બીજી જેટલી ગાયો એવી છે, ગાય એકદમ નરમ બેઠી છે। जो मित्रों गाय तो उपी थी सकती नहीं, पोखू फूलती नहीं, आ देव थी जाए सारू भगवान करे। गाय की हालत एटली गंभीर है। गाय माता माटे लाइक करजो, शेर करजो, सब्सक्राइब करने भूलता नहीं। जो रेडलो एने उठाड़वानी कोशिश करे पण उठती नहीं गाय। तुम जोई सको छो आँखों खोले बंद करे बहती नहीं रही सकती गाय, एवी हालत है। जोई सको छो मित्रों गाय की हालत केवी होय। तमे जो मित्रों आखलो रमपी वायरस जेवी फोड़ी थी बधी फूटी जी है नहीं। તમે જોવો છે એના કાચવા છે કે લોહી આવતું કાંઈમાં તો મટી ગયું છે, લોહી નથી આવતું કેટલું સારું છે એને બાપડાને। મિત્રો આ ગાયને એમ થાય છે એને દવા કરી નાખો, જેવી હાલત છે જોઈને જીવ બળે કે ના બળે તમને મિત્રો ગાય ઉપર। એટલે ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે ગાયને ખવડાવશે એ પણ તમને વિડીયો અંદર બતાવશું જે ટાઈપનું ખવડાવાય। તમે જોઈ શકો છો મિત્રો ગાયોની હાલત જેવી છે। ગૌશાળાની અંદર બધી ગાયો છે, જે નાના રેડલા છે, રેડલી છે, બધું તમને વિડીયોની અંદર દેખાતું છે ગાયોની। મિત્રો આ ગાય સાસે હગડા રહી શકે નહીં। તમે જોઈ શકો છો નાનું રેડલું કેવું ઊભું છે, શાંતિ છે, કેટલું નરમ છે। મિત્રો આ ગાયની પેટ તમે એનું પેટ જોવો મિત્રો, એના શરીરના હાડકા સૂકા દેખાય છે, ખાતી નહીં તો તમે જોઈ શકો છો મિત્રો આપણો ગબ્બરસિંહ આખલો જો ઊભો છે। मित्रों तो आप गायना जे दूड़िया बनाई ज्या से थोड़ी વાર खवड़ावाना छे। તમે જોઈ શકો છો મિત્રો ગાયનું ચેવું બધું છે। તમે જોઈ શકો છો મિત્રો ગાયની હાલત જેવી ગંભીર છે। એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો તમે બીમાર ગાય જેટલી દેખાય રેડલા દેખાય। તમે જોઈ શકો છો નાના રેડલા છે, ગાય છે, રેડલા છે, જેવા રેડલા આપણા હમણાં તાકે છે, પાહિંજત મારે છે, અમુક એવા નહીં એવા નહીં મારવા વાળે છે અંદર, અમુક પગે અપંગ હોય જેવી હાલત હોય। તમે જોઈ શકો છો મિત્રો ગાય કેટલી છે આપણે બીમાર ગાય છે। જો મિત્રો આખલાની હાલત જેવી છે, જેવો બેઠો છે એકદમ નરમ। એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આપણે ખાલી 60 જેવા સબસ્ક્રાઈબર થયા છે। આપણે ગૌશાળાના કાંઈ વિડીયો નાખે હિતે જ તો વિડીયો નાખી રહ્યો। ગાય ઊભી થવાનો કેટલો પ્રયાસ કરે પણ ગાય ઊભી થઈ શકતી નથી। આપણે ચેનમાં લીધી હતી એકવાર મિત્રો આખલા પાંજે આખલો મારે છે, તમે કમ્પ્લીટ બતાવો। તમે જો મિત્રો આખલા હમ જાતે બીક લાગે છે। આપણો ગબ્બરસિંહ આખલો છે, એના પાસે જવાય તો નહીં, ના કે આપણને ચોઈ નાખે મારી। અમુક ગાય એવી ઊભી થઈ શકે નહીં। તમે જોઈ શકો છો ગાય બેહતી નહીં, ઊભી થવાની ચવાત આવે છે। જો મિત્રો જેવી છે ઊભી થતી જ નથી। એટલે ગાય માતા માટે લાઈક કરવાની છે, બીજું કોઈ આપણે કરવાનું કહેતા નહીં તમને। બીમાર ગાયોની હાલત જો મિત્રો તમે જોજો રેડલા જેટલા છે, દૂડી બનાવવાનું કામ ચાલુ છે। જો મિત્રો આખલો ચી ટાઈપનો ઊભો થાય છે, એની હાલત તમે જો પગે અપંગ ટેચણ ઉપર ઊભો રહે, હેડવાનું હોય તારે જ પગ આખો અધર કરીને હેડે। તમે જો મિત્રો ચી ટાઈપનો છે આખલો, એના સરખે પહેલાં તો બધે લોહી આવતો હોય, તમે ફોડી જેવું દેખાય ને રાખે સરખે। જો મિત્રો એ હેડવાનું કરે છે આપણે પાහිંજે, એટલે ચી ટાઈપનો ઊભો થઈને હેડવાનું કરે છે, 3 પગ ઉપર હેડે। આપણે પગે કોક વાગી તો આપણે હેડી કાઢીએ એવું છે મને। જો મિત્રો રેડલે પણ જો નરમ ઊભા હોય છે। મિત્રો એમાં આ ગાય તો એવી છે ને જેનું લોહી આવતું ને આપણે કોક થતું હોય જોઈને। એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમે જુઓ મિત્રો ગાયની હાલત જુઓ, જેવું બેઠું એ રેડલું એકદમ નરમ। ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો અમારો પૂરો જોજો। જુઓ આ ગાય એવી છે ને ઊભી થઈ શકતી નથી, તો તમને વિડીયોમાં કીધું છે, કારણ કે અમે એકનું એક કેવું છું। એટલે ગાય તમને બતાવી હતી વિડીયોની અંદર એની હાલત જેવી છે જો। અને હમણાં થોડી વાર પહેલાં પલટી આવેલી એટલે શરીરનો ભાગ તમે જોઈ શકો સોલી ગયો છે એટલે ગાયને। જય ગૌ માતા, જય માતાજી। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણો વિડીયો આટલે જ આપણે પૂરો કરશે હવે।